રામ રામ, જય શ્રી રામ દોસ્તો। આજે છે તારીખ 7 મે। ગુજરાત માટે મતદાનનો દિવસ। મતદાન કરવું એ આપણી ફરજ છે। તો સવારના વાગી ગયા છે 7:45। અમારે 45 મિનિટ જેવું લેટ થઈ ગયું છે। હવે જઈ રહ્યા છીએ અમે મતદાન કરવા। મતદાન બૂથ ઉપર જઈ અને અમે તમને ત્યાં અત્યારે પબ્લિક કેટલું છે, શું છે એ બધું બતાવશું। ત્યારબાદ મતદાન કરીશું અને મતદાન કર્યા બાદ જ નાસ્તો, આ અમારો નિયમ છે। તો તમે પણ આવું કંઈક અપનાવો કે મતદાન કર્યા પછી જ આપણે નાસ્તો કરીએ। સૌથી પહેલાં મતદાન કરીએ। વાહ, આપ જોઈ શકો છો રાજકોટની જનતાને કેટલો ટ્રાફિક છે મતદાન કરવા માટે। અને એક સાઈડ તમે આમ જુઓ, રસ્તા ખાલી ખમ પડ્યા છે। બધાય મતદાન કરવા જ ત્યાં પહોંચી ગયા છે। સામે ચકલું નથી મળતું। અને રસ્તામાં BAPS સ્વામિનારાયણ મંદિર આવી ગયું ખલાવ રોડ ઉપર। અને યાદ આવ્યું કે ભાઈ ધર્માદો લખાવવાનો ગયા મહિનાનો બી રહી ગયો છે અને આ મહિનાનો બી લખાવવાનો છે। તો સાથે સાથે ધર્માદો પણ લખાવી દઈએ। હું જાઉં છું ધર્માદો લખાવવા માટે, કારણ કે બારે ઓમ તો અત્યારે નો ટોઈંગ ઝોન છે, પરંતુ ગાડી આપણે બહાર પાર્ક કરેલી છે, તો ત્યાં કિંજલ વેઇટ કરે છે અને હું જાઉં છું ધર્માદો લખાવવા। ધર્માદો લખાવીને જો હું આવી ગયો। મારા હાથમાં અત્યારે લાડુની બી પ્રસાદી છે। તો હું પ્રસાદી લઈ અને બહાર આવી ગયો છું। પ્રસાદીને આપણે વ્યવસ્થિત રીતે પાછી ડેકીમાં રાખી, ધર્માદાના કાર્ડને પાછું વ્યવસ્થિત રીતે ડેકીમાં રાખી અને આપણે મુખ્ય કામ તરફ જઈશું મતદાન કરવા માટે। રસ્તામાં એક ભગવાનનું કામ યાદ આવી ગયું તો કીધું આજે એ પૂરું કરતા જઈએ। ત્યાં કિંજલ ગયો મારે પાણી પીવું છે, તો આપણે એને પાણી પાઈ દીધું। એને પાણી પીતા જોઈને મને એમ થયું કે હું રહી ગયો, તો મેં પી લીધું। તો સારું, ચાલો હવે આપણે મતદાન કરવા તરફ જઈએ। તો ફાઇનલી હવે મારા મતદાન મથક તરફ આવી ગયા છીએ। મારું મતદાન મથક છે એસીપુર રોડ શેઠાઈ સ્કૂલમાં। આપ જોઈ શકો છો સવારમાં અત્યારે મને કેટલું ટ્રાફિક છે। હજી 8:05 થઈ છે અને આપ જોઈ શકો છો વાહનોના થપ્પે થપ્પા લાગી ગયા છે। મારું મતદાન થઈ ગયું છે, કિંજલનું કરવા આવ્યા છે। તો ફાઇનલી અમારા બેનું મતદાન થઈ ગયું ને અહીંયા જો આ કિંજલનો ભાઈ ભેગો થઈ ગયો। તું સીધ જાસ મત દેવા? અત્યારે છે કોઈ? અત્યારે જ હોય ને। સવારે વહેલું ઉઠીને મતદાન કરાય, મતદાન કર્યા પછી નાસ્તો કરાય। શું કરાય? હા, હવે બીજી વખત ધ્યાન રાખજો। સારું, હાલો જાઓ તમે મતદાન કર્યો અને અમે હવે જઈ રહ્યા છીએ। અમને લાગી છે ભૂખ, તો હવે રસ્તામાંથી કંઈક સારા ગાંઠિયા લઈ ઘરે જઈ અને નાસ્તો કરશું। ના ગાંઠિયા તો મતદાન થઈ ગયું એ ખુશીમાં હવે આપણે લાબેલાના ગાંઠિયા લેવા આવ્યા છીએ। જે લોકો રાજકોટમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે કે લાબેલાના ગાંઠિયા એટલે શું, એના જેવી મજા ક્યાંય ન આવે, બરાબર છે। સવારમાં આપણે વહેલા ઘરેથી નીકળી ગયા હતા, તો કંઈ નાસ્તો પાણી કે એવું કંઈ બનાવ્યું તો નહોતું, અને ઘરે જઈને પછી કિંજલને થોડુંક સરખું નથી તો આળસ આવે, એટલે આપણે હવે લાબેલાના ગાંઠિયા લેવા આવી ગયા છીએ। ગાંઠિયા અને જલેબી આજનો આપણો નાસ્તો। લાબેલાના ગાંઠિયાને હું 2 વર્ષ નહોતો ને ત્યારનો કહું, મારા દાદા મને અહીંયા શનિમાં લઈને અહીંયા આવતા, જૂનું શનિ આવતું ને ત્યારે, ઘણા વર્ષોની મારી યાદ છે અહીંયા। તો ફાઇનલી હવે અમે ગાંઠિયા લઈ લીધા। બહુ ભૂખ લાગી ગઈ, પેટમાં છછુંદર બોલી। ઘરે જઈને કહે કે ગાંઠિયા જલેબી ખાઈ લઈ, બાય। પછી અમને છે ને રસ્તામાં એવું થયું કે થોડીક તરસ લાગી, એટલે અમે પછી છે ને નારિયેળ પાણી પીવા ગયા। અરે બાપુ ભૈયા, બસ બહુ સારું, ચલો इसको नारियल पानी पिलाओ, चलो चलो। બહુ સારું। હા, જો આપણે હવે આને નારિયેળ પાણી પીવડાવી દઈએ છીએ, બરોબર? પછી કોઈ કહેતા નહીં। પાણી વાળા ફાઇનલી હવે ગાંઠિયા ખાવાના છે। ગાંઠિયા શું કહેવાય, ફાફડા કે વણેલા, એમને છે કમેન્ટમાં કહેજો। તમે બી બધા આવો નાસ્તો કરવા, અમે બી નાસ્તો કરી લઈએ। તો ફાઇનલી હવે અમારો નાસ્તો જો અમે કાઢી લીધો છે પેકેટમાંથી, બરોબર? મતદાન કર્યાની ખુશીમાં હવે અમે નાસ્તો કરી લઈએ। ગાંઠિયા, જલેબી અને સંભારો। બાય બાય।